બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, આજે ફેસલો આવી જશે કે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે, એમના જે ટેકેદારો છે એ યોગ્ય હતા કે નહીં? ગઈકાલથી સુરતની અંદર જે કોંગ્રેસ હાઈ ડ્રામા જે ચાલી રહ્યું છે, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર નિલેશ કુંભાણીએ જે ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મની જે ચકાસણી ગઈકાલે કરવામાં આવી, ત્યારે જે રીતે ભાજપના જે કહી શકાય જે નેતા જે છે દિનેશ જોધાણી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિલેશ કુંભાણીના જે ત્રણ ટેકેદારો છે, ત્રણેય ટેકેદારોની જે સહી છે તે ડુપ્લિકેટ હોવાની જે વાત કરી હતી ને તેને લઈને આખો જે મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ ચૂંટણી અધિકારી તરફથી ત્રણેય ટેકેદારોને રજૂ કરવા માટે નિલેશ કુંભાણીને કહેવામાં આવ્યું હતું, પણ નિલેશના કુંભાણીના ત્રણેય ટેકેદારો હાજર ન હોવાના કારણે જે રીતે આજે જે છે 9 વાગે તેમને જે કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવે છે અને 11 વાગ્યાની આસપાસ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે રીતે કહી શકાય છે ફેસલો લઈ શકાશે, કારણ કે તેમનું જે ફોર્મ છે રદ કરવું કે નહીં। પણ અત્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ જે આવ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે જે રીતે ઘણા સમયથી જે ચર્ચા ચાલી રહી હતી, ટેકેદારોને ગાયબ હતા અને એક ટેકેદારનો કોન્ટેક્ટ થયો હોવાની વાત છે? ઘણા બધા ટેકેદારોનો સંપર્ક થયો છે અને ઉમેદવારોનો પણ સંપર્ક થયો છે, જેને જવાબદારી સોંપી છે, જે અમારા કાર્યકારી પ્રમુખ છે, સૌરાષ્ટ્રવાસી છે, એ વિસ્તારના જ છે, એમના જ્ઞાતિબંધુ છે, એ બધું સેટ કરીને લઈને આવશે અને અમારું જે કંઈ રજૂઆત છે તે થશે। કયા ટેકેદારની કોન્ટેક્ટ થયો છે અને એક ટેકેદારથી ફોર્મ મતલબ જે કહી શકાય ટકી શકે ખરી? કોઈ પણ એક ટેકેદાર કહેવાનું છે કે આ મારી સહી છે, બીજું તો કંઈ એક જ ફોર્મ તો એક જ મંજૂર થતું, 4 મંજૂર થતા જ નથી। તો કેટલા કોનો કોન્ટેક્ટ થયો? એક અમારા જે કાર્યકારી પ્રમુખ છે તે લઈને આવે છે। તો એ લોકો ક્યાં ગાયબ થયા? ગઈકાલે જે સંપર્ક થઈ શક્યો નહોતો અને આજે લઈને આવવું પડ્યું, શું વાત સામે આવી રહી છે? જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે ને એ એટલો બધો મોટો હતો જ નહીં, પણ એને પ્રશ્ન મોટો બનાવ્યો કે રાયનું પાળ કરવામાં આવ્યું છે। મને એવું લાગે છે કે બીજા બધા ઉમેદવારોમાં કેમ આવું ના થયું, બધી વસ્તુ આવે છે, આવશે જ ને। ટેકેદારો પૈકી ના આવશે તો અમે કાનૂની જંગથી જીતીશું। એ તો હવે ત્યાં જે તે વખત જ્યાં કહે છે, જ્યાં કહેવાની જરૂર હશે ત્યાં કહીશું ને। કાયદાની ભાષામાં તો કાયદામાં જ મારી વાત સાંભળો, એક ઓલ ઓફ સડન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો તેમાં કંઈક ને કંઈક હશે અને એમાં અમારે કંઈ બહુ લાંબા ચોળામાં પડવું નથી। અમે આ ફોર્મ અમારું ફોર્મ કન્ફર્મ થશે આજે અને લીગલ ટીમ પણ સાહેબ અહીંયા પહોંચી છે તો સારા અહીંયાની લીગલ અમારે હાઈકોર્ટ સુધીની બધી તૈયારી અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, અમે લડીશું ને। અમારે ન્યાયની કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે દિનેશ જોધાણી જઈ રહ્યા છે, દિનેશ જોધાણીને વાત કરીશું। દિનેશભાઈ, શું કહેશો, તમે જે વાંધો ઉઠાયો હતો કેટલું યોગ્ય છે કે નહીં? મેં જે વાંધો ઉઠાવ્યો છે, આજે હિયરિંગ છે, અત્યારે અમે જસ્ટ જઈએ છીએ, એટલે હું આપને કહીશ મોડું થાય છે મારે, પ્લીઝ હું પછી આવીને તમને માહિતી। એનો કોઈ કોન્ટેક્ટ અમને ખબર નથી। ખબર પડી કે આના ઠેકેદારો ફરજી છે? જે એ લોકો જ આવીને જાતે આવીને એ લોકો રજૂઆત કરી કે અમે જે સહી કરી છે તે અમે નથી કરી, એ સહી ખોટી છે, એવી જાતે આવી એફિડેવિટ આવીને કરીને આવી ગયા છે। તમે પહેલા વાંધો ઉઠાવ્યો? નહીં, એ લોકો આવીને રજૂઆત કરી ગયા છે, એટલે અમને ખ્યાલ પર આવ્યું કઈ નથી ખોટી છે। એ લોકો જાતે કલેક્ટર પાસે આવ્યા હતા, ચારે કલેક્ટર જાતે કોલ લીધો કે તમે? ના, એ લોકો જાતે ડાયરેક્ટ જાતે આવ્યા છે, જાતે રજૂઆત કરી છે। એ લોકોએ રજૂઆત કરી છે, એને ધ્યાનમાં રાખીને અમે અંદાજે લીધી છે। આજે હિયરિંગ થશે, હું આપને કહીશ પ્લીઝ। મને એ બાબતના ખ્યાલ જોઈ શકાય છે કે દિનેશભાઈ જોધાણી છે તે અહીંયા પહોંચ્યા છે, લીગલ ટીમના જે વકીલ છે તે પણ અહીંયા પહોંચ્યા છે। મહત્વની વસ્તુ એ છે, 3 ટેકેદારોની અંદરથી એક ટેકેદાર જે કોન્ટેક્ટ થયેલો છે, શું કહેશો, કઈ રીતે જે એક ટેકેદારનો કોન્ટેક્ટ થયાની વાત છે ને કઈ રીતે હવે મારે 5 જ મિનિટ ઉપર જવું પડશે, પણ ફોર્મ મંજૂર થશે। વી આર 100% કોન્ફિડન્ટ, વી આર ડેમ શ્યોર ફોર્મ મંજૂર થશે ને થશે। જે રીતે જોઈ શકાય છે, પોલીસ બંદોબસ્ત જે ગોઠવાયો છે, નિલેશ કુંભાણી છે તે થોડી વારની અંદર જ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચશે। તેમના જે ટેકેદારો છે, ટેકેદાર સાથે અહીંયા પહોંચવાની જે વાત છે, તેમના એક ટેકેદારનો જે કોન્ટેક્ટ થયો હોવાની જે વાત ચાલી રહી છે, તેને લઈને હાલમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા, ગઈકાલથી 3 ટેકેદારો જે ગાયબ હતા તેમનો સંપર્ક થઈ શકતો ન હતો અને આખરે એક જે નિલેશ કુંભાણીના જે ટેકેદાર છે તેમનો કોન્ટેક્ટ થયાની જે વાત સામે આવી છે, તેને લઈને હાલમાં ટેકેદાર સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચશે।
પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયો છે. એટલે કહી શકાય કોંગ્રેસની જે લીગલ ટીમ છે, લીગલ ટીમ સાથે ઠેકેદારને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંભાણી પહોંચશે. જી બિલકુલ બળદેવ, એક તરફ કોંગ્રેસને પહેલેથી જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ગઈ હતી, ત્યારથી તેમને ઉમેદવારો છે એ પસંદગી કરવામાં ફાંફા પડી રહ્યા હતા. તેમને કોઈ એવા ઉમેદવાર નહોતા મળી રહ્યા કે જે ટક્કર આપી શકે. એવામાં હવે વધુ એક એમની ઉપર આ એક મુસીબત આવી પહોંચી છે. જો આજે ફોર્મ રદ થાય છે, કેમ કે દિનેશ જોધાણીએ પણ અત્યારે કહ્યું કે જે ટેકેદારો છે એ ખુદ આવીને કલેક્ટર કચેરીએ કહી ગયા છે કે તેમણે ખોટી સહી કરી છે, તો પછી જો આજે ફોર્મ રદ થાય છે તો પછી સુરતમાં કોંગ્રેસ પાસે કોઈ ઓપ્શન રહે ખરા, બીજો કોઈ સારું એવું નામ ઉમેદવાર તરીકે? જે રીતે પહેલેથી જ્યારથી ઇલેક્શન જાહેર થયું અને જે નામોની લિસ્ટ જાહેર કરવાની જે વાત હતી કોંગ્રેસ તરફથી ઘણા સમયથી લંબાવવામાં આવી રહ્યું હતું. આખરે સુરતની વાત કરીએ તો સુરત લોકસભા બેઠક ઉપર એવું કોઈ નક્કર જે નામ હતું તે મળી રહેલું નહોતું. ત્યારે આખરે કોંગ્રેસ તરફથી જે કળશ છે તે નિલેશ કુંભાણી ઉપર જે ઢોળવામાં આવ્યો હતો અને આખરે નિલેશ કુંભાણીની જે પસંદગી કરવામાં આવી હતી, પણ જ્યારથી નિલેશ કુંભાણીનું જે નામ જાહેર થતાની સાથે જ તે પોતાના વિસ્તાર સિવાય બીજાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પ્રચાર કરવા માટે પણ જે ગયા ન હતા. આખરે હવે જોવાનું રહ્યું કે નિલેશ કુંભાણીના જે 3 ટેકેદારો હતા, 3 ટેકેદારો જે ગાયબ થયા હતા, 3 ટેકેદારો ગાયબ થયા હતા, તેની અંદરથી એક જે ટેકેદાર છે તેમના જે બનેવી છે, તેમના બનેવીનો જે કોન્ટેક્ટ થયો હોવાનું નિલેશ કુંભાણીએ જે જણાવ્યું છે અને તેમના જે ટેકેદાર જેમના બનેવી છે તેમને સાથે લઈ અને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચવાની જે વાત થઈ રહી છે. લીગલ ટીમ છે તે પણ પહોંચી છે, સાથે ભાજપના જે ચૂંટણી નોડલ જે કઈ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે. જે દિનેશ જોધાણી છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તેમણે પણ જે રીતે કહ્યું છે કે સૌપ્રથમ તો તેમને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમની જે 3 ટેકેદારો જે રજૂઆત કરી હતી ત્યારબાદ ભાજપ પાસે આવ્યા હતા અને તેને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ દ્વારા અરજી કરવામાં આવી હતી. એટલે આ તમામ બાબતોને લઈને હાલમાં શંકા જે સેવાઈ રહી છે. મહત્વની વસ્તુ એ છે કે જે ટેકેદાર છે તે ટેકેદાર જે અહીંયા આવી રહ્યા છે, બીજા કેટલાક લોકો